તો મિત્રો આ દુનિયામાં સમયનો પણ એક અલગ હિસાબ હોય છે. પહેલાં કહે છે કે ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા હોય છે, અને પછી કહે છે કે સમય કોઈની રાહ નથી જોતો. તો મિત્રો, હું ગૌસ્વામી જયદીપ મારા યુટ્યુબ ચેનલના નવા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આશા કરીએ છીએ કે આપ જ્યાં પણ હશો ખુશ હશો, મજામાં હશો અને મોજમાં હશો. તો સૌ પ્રથમ સૌને ઓમ નમો નારાયણ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મહાકાલ, જય મા મોગલ. તો કેમ દાયરો મોજમાં? તો મિત્રો, આજના બ્લોગની શરૂઆત આપણે કરી ગોંડલ યાર્ડમાંથી. ગોંડલ યાર્ડમાં તમે આગલા બ્લોગમાં જોયું હોય છે કે આપણે કાંડી ભરીને આવ્યા હતા. પ્રવીણભાઈ, રામુભાઈ કર્મુ અને ધાનભાઈ ચાવડાના બેનો માલ ભરે. અને આપણે ભાઈ અહીંયા માલુતેલો ચંદ્રિકા પેટી છે જામજોધપુરના છે વિનુભાઈ તાળા, જમનભાઈ તાળા, એની પેટીમાં જ બરાબર. એટલે હવે અહીંયા આપણે બેઠા રાતે અહીંયા ભી ગયા હતા ઓફિસમાં જ. હવે આટલા વાગવા આવ્યા 9, પોણા 9 થયા છે અત્યારે. 9 વાગે આપણે જૂના ધાણા રાજી આવશે. જોકે તાનભાઈ નવા ધાણા છે ને ભાઈ, એને રાજી આવી થઈ જાય, કેમ કે માલની આવક બહુ જોરદાર છે. ઉતરાય કાયમ ચાલુ છે, પણ આવક એટલી છે ને ગાડવાળા ભૂગી નથી શકતા હરાજીમાં. એટલે આપણે હવે જૂના ધાણા હરાજી થોડીક વારમાં આવી જાય. આપણે મહેશભાઈ જાય હરાજી બાજુ થોડીક વારમાં બરાબર. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં આપને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે દોસ્તો, ચેનલ પર તમે હજી સુધી નવા હોય તો ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો, બાજુમાં ઓલ બેલ આઇકન દબાવી એમાં ઓલ સિલેક્ટ કરી લેજો. અને આ મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, તમારા વિચાર અમને કમેન્ટ કરો. તો હાલો મિત્રો, આપણે જઈએ હરાજી બાજુ. હરાજી તમને લાઈવ બતાવીએ કેવી રીતે ભાવ થાય. જૂના ધાણામાં જો કે માર્કેટ છે 1300થી લઈને 1400-1500 આસપાસ જ, એમાં બહુ ડાઉન થઈ ગયું. જનરલી મંદી ધાણા નાની માંડવી બધા ભાવમાં જો કે આમ જોવા જઈએ તો બજાર થોડું પાછળ અટકું ગણાય છે, આગળ બહુ વધતું નથી. પણ હાલો આપણે જાય અને જોઈએ શું ભાવ થાય, કેવા નસીબ કામ કરે છે. આપણે ભાડું ફિક્સ થઈ ગયું છે, પણ ખેડૂતને ભાવ થઈ જાય તો આપણે બધું સારું થઈ જાય. તો હાલો ડાયરો પૂગી ગયા આપણે હરાજીમાં. અને પહેલાં તો મારો નીચેનો જ લેવાનો આ પ્લેટફોર્મ ઉપર, તો પછી હરાજી આવશે. મહેશભાઈ મોટા ખોલ નાખા. ધાણા તો છે ભાઈ જૂના, કલર બલર તો આમાં કંઈ રહ્યો ના હોય. તો માલ દેખાય છે સારો. ટાઈમ મળ્યો કે ભાઈ, ને તો વેલીવાળી જોરદાર થાય. હાલો, હરાજી થઈ છે સામે ચાલુ. ધીમે ધીમે આવશે આપણી બાજુ, એટલે આપણે જોઈ લઈએ ભાવ કેવા થાય છે, શું છે પોઝિશન. આ સિસ્ટમ આ જ થપી મારી ગુણ મોટા ખોલ નાખવાના, થઈ જાય ઢેગલું, પછી થઈ જાય એની હરાજી. હા ભાઈ આવી ગયા વિનુભાઈ, ટોપીવાળા ભાઈ હે, હમણાં કરાવી નાખશે હરાજી. વકલ તો ભાઈ જૂના ધાણા બહુ ઓછા હા, બહુ જમાવટ નથી. ધીમે ધીમે માલ નીકળે રાખે ને ખરેખર જૂનો માલ કાઢી નાખવામાં ભલાઈ છે, કેમ કે આથી બજાર હવે વધારે ન થાય, માલ બગડે ને નુકસાની પાછી ડંખ પડે, વજનમાં ઘાટી, કલર તો ભાઈ રહ્યો ના હોય. તો જેમ મને મેજરો નિકાલ થાય ભાઈ તો સારું. બધા વેપારીઓને સલાહ આપણે 4-5ની લીધી, બધાનું કહેવાનું એક જ વસ્તુ થાય છે, જૂનો માલ કાઢી નાખવામાં ભાઈ તો હોય. તો ભાઈ પ્રવીણભાઈનો માલ તો વેચાઈ ગયો 1341 રૂપિયા 20 કિલોના હિસાબથી. એટલે ભાવ પ્રવીણભાઈને ફોન કર્યો. પ્રવીણભાઈ કે ભાવ આપણે મને સારો હોય જવા દો, કંઈ વાંધો નહીં. તો આજ માલ જોખાઈ જાય પછી આપણે પેમેન્ટ લઈને જવાનું. પ્રવીણભાઈ તો ભેગા આવ્યા નથી, થોડુંક કામ હતું એટલે આપણે વેચ જોઈએ ટોલ આવે, ત્યાં સુધી ટોલ આવે. હમણાં મને એમ કહેતા ગયા વિનુભાઈ કે થોડીક વારમાં ટોલ આવે, ઘડીક વાર બેસે તો ટોલ થઈ જાય, પણ હિસાબ લઈને પછી ભાગીએ આપણે કરતા. તો આ ડાયરન ગેર આવી ગયો, ટોલ ને ચાલુ થઈ ગયો. ટોલ હવે ટોલ થઈ જાય, એમાં 40 કિલોની ટોલ ભરતી કરે છે, એમાં 1 કિલો બારદાન નીકળે, એટલે 39 કિલો ધાણા આમાં આવે. એ રીતે ભરતી ચાલુ છે. અને ટોલ તો ભાઈ 15-20 મિનિટમાં મને જ્યાં ભઠણ નાખે ને સ્પીડ તો જો કાંઈ બહાટી બોલતી જાય. ત્યાં થઈ જાય એટલે આપણે ઓફિસે જઈને પેમેન્ટ લઈને રવાના.
તો મિત્રો તોલ આપણો થઈ ગયો કમ્પ્લીટ. ટોટલ દાગીના થયા 29 માથે 5 કિલો ભાઈ રંગનું અને 39ની ભરતી. આ રીતેનો તોલ આપણો કમ્પ્લીટ થઈ ગયો. મજૂર હવે એની રીતે જાય છે. એક ભાઈને સિલાઈ કરવાની બાકી એટલે સિલાઈ કરી લઈએ અને આ મજૂર ઉપડા વળી બીજા ઢગલે બહાટી બોલાવીએ. મહેશભાઈ ચિઠ્ઠી બનાવીને આપણે હમણાં દઈ દઈએ એટલે ચિઠ્ઠી આપણે જાઉં ચંદ્રિકા ટ્રેડિંગ દુકાનને લઈને એટલે થઈ જાય આપણું કામ બધું ઓકે. હા ભાઈ આવી ગઈ તોલ ચીઠી આપણે આસમાનભાઈ આડમાં ગમે એનો માલ જોખાઈ જાય ને તોલ ચીઠી પરબારી લઈને સ્થળ ઉપર નીકળી જાય. એટલે આમાં કંઈ ફેરફાર ના હોય ને એક કોપી યાર્ડમાં જમા થાય, એક કોપી દુકાને રહીને એક કોપી આપણે દુકાને આપી દેવાની. તૈયાર કાંટો થઈ ગયા તારમાં નેવીરા આવે ભાઈ. નેવીરામાં એવું થયું હવન હવે હરાજી એવી અને 10 વખત ભાઈ તોલ કમ્પ્લીટ થઈ ગયો. ભાવ બધું કમ્પ્લીટ થઈને આપણે જાય છે ચંદ્રિકાવાળાની દુકાને. મહેશભાઈ જે આપણે ભેગા હતા એને બીજો માલ ઉતરો હોય ધાણી હરાજી કરાવવો. હવે આપણે કામ ભાઈ એટલું હોય ધાનભાઈ નાની હરાજી થાય ને ત્યાં આપણે વાઇટ જોવાની છે. લગભગ હરાજી પૂગે એમ નથી પણ 50% જેવું છે. હરાજી જ્યાં સુધી ચાલુ છે ત્યાં આપણે વાઇટ જોવાની છે ને પછી આપણે થોડોક ટાઈમ પહેલાં હામદભાઈના બારદાવડા ધાણા ભરીને આપણે આવ્યા હતા અહીંયા. એટલે બારદાન ખાલી આવીને પડ્યા હતા કેમ કે એનો વારો આવ્યો નતો ને આપણે વયા ગયા હતા બારદાન આવીને મૂકીને બીજે દી વારો આવ્યો હતો. એટલે તો હવે બારદાન ભરવા જવાના વિકેવાળાની પેટીમાં. બસ એટલું કામ છે. આપણે બીજું કંઈ કામ છે ને કદાચ અહીં તો પાણીની ટાંકીઓ ભરીને જવાનું થાય 90% જેવું સિમેન્ટની ટાંકી ગોંડલની પ્રખ્યાત બહુ છે. તો એ કદાચ ભરવા જવાનું થાય એક કામ આપણે એક્સ્ટ્રા રહે. બાકી આપણે થઈ ગયા બિંદાસ બિલકુલ ફ્રી. આપણે પેઢીએ જઈને બેસવાનું છે. નાસ્તો પાણી કંઈક જો મજા આવે તો કરતા જાઉં આડો આવે તો. બાકી સ્પેશિયલ એના માટે આપણે હાલીને કંઈક ગોતવા જવો નથી. થોડો ચા ઠપકારવો છે અને બાકી આપણે થઈ ગયા હાવ ફ્રી ને બેસીએ દુકાને. તો મિત્રો હરાજીનો વ્યવહાર તો આપણો કમ્પ્લીટ થઈ ગયો. અહીંયા જે બિલ આપણું પ્રવીણભાઈનું હતું થતું હતું જેટલું એ બિલ આપણે પ્રિન્ટ કાઢી દીધી ને પૈસા આપણે લેવાના જામજોધપુર બુકિંગ ચંદ્રિકા મેડિકલમાંથી. હવે અહીંયા આપણે કામ કેટલું રહ્યું વિકેન કંપનીમાં પણ આપણે આવ્યા. કરણભાઈ ને વિકાસભાઈ જે છે આપણે આની પહેલાં આપણે ભાઈ ભરીને આવ્યા હતા. હામદભાઈ કરમુરનો આપણા ગામનાનો એનો માલ દીધી હરાજી બાકી રહી ગઈ. ધાનભાઈની જે મેચ બાકી રહી ગઈ ને એવી રીતે એટલે એને બારદાનભાઈ આવીને પડ્યા હતા. બારદાન લેવા આવ્યો. બારદાન લઈને પછી આપણે ભાગવાન છે. ધાનભાઈ ગાડીમાં બેઠા કમ્પ્લીટ. ધાનભાઈ મને કે વાઇટ નથી જોવી વારો આવો હોય દાવા નથી જો તેલ લેવા આવી ગયા. આવી જાય તો વિનુભાઈ બારદાન લેતા હોય હિસાબ લેતા આવી છે. આપણે ખેંચવા માંડ્યું છે. મેં તો બોલાવી દઈ બાકાજી કી બારદાન લઈને પેલા પછી ભાગીએ સીધા રબારી કા ખોળા. તો દર્શક મિત્રો અત્યારે ટાઈમ તો છે બપોરના 11 વાગે ને આપણે ભેગા છે જામવાડી જીએડીસીમાં અને ભાઈ રિટર્નમાં આપણે પાણીની ટાંકી ભરવાની હતી પણ ટાંકીનો પ્રોગ્રામ કેન્સલ થયો કેમ કે ભાઈ આજે નહોતા એટલે આપણે નીકળી ગયા. રસ્તામાં જો કંઈ સેટિંગ આવશે પાણીની ટાંકીનું સસ્તાવાળી તો ભરી લેવું નકર દેવ બંગા ગાડી જાય બાકાજી બોલાવતો રબારી કા કોરા અને એક જામજોધપુર મૂકીને આપણે લીલું ભરવું છે 20-25 મણ જે મેળ આવે ને એ સંજયભાઈ નગાભાઈ કરમુર ગૌશાળામાં નાખે છે આપણા ગામમાં. બોલ કનૈયા લાલ કી જય. તો લીલું ભરતા જાય ધીમે ધીમે ગામમાં ભેજા જાય ભાઈ. તો ડાયરા કરવાનો ટાઈમ જોડે 12:30 વાગ્યા હે અને આપણે પૂરી ગયા ઉપલેટા બાયપાસમાં. અહીંથી આપણે ટર્ન મારવાનો હોય નીચે રોંગ સાઈડનું કારણ ભાઈ એ છે કે આ પુલની બનાવટ જ બાકી કેવી રીતે કેમ કે એક બાજુ આવે રેલવે ક્રોસિંગ ત્યાં નીચે ઉતરવાનું કાયદેસર રેલવેના પાટા આવે. પાટા ઉપર તો લેન્ડિંગ થાય નહીં. અને બીજા નંબરની ભાઈ ખાસ અહીંયા જોવા જેવી વાત એ છે કે અહીં જામજોધપુરનો હાઈવે નિગમ દ્વારા NHAI દ્વારા કોઈ જાતનો બોર્ડ મારેલ નથી. જામજોધપુર કે કોલકી કે સિદ્ધસર ગીંગણી ઉમિયાધામ સિદ્ધસર ને મુંબઈ માતાજીનું મંદિર જામજોધપુર આ બધા પ્રાઇવેટ બોર્ડ મારેલા હે. એક અહીંયા બોર્ડ આવે સંત શ્રી લાલબાપુ ગાયત્રી આશ્રમ પ્રદેશનો. ખરેખર જામજોધપુરનો એક બોર્ડ હોવો જોઈએ. એટલે આપણે ઘણી વખત સાંભળ્યું છે ભાઈ બહારના કોઈક હોય ને જોયું ના હોય ને આ બાજુ કંઈ એ બિચારા સીધા વયા જાય છે આમ કુતિયા બાજુ છે. એટલે અહીંયા આવી રીતે આમ યુટર્ન રોંગ સાઈડ આવવાનું છે પછી આ બ્રિજ આવે બ્રિજથી નીચે પાછું ગરકી જવાનું ડાબી બાજુ. એટલે આ એક જરાક આકેલું છે તમે આ રોડમાંથી જો પહેલી ફેર નીકળતા હોવ તો ધ્યાન રાખજો. ગાયત્રી આશ્રમ ઘટોધરનો બોર્ડ આવે ને નીચે ઉતરી જવાનું રોંગ સાઈડનો પાછું નીચે બ્રિજ આવે બ્રિજમાં ડાબી સાઈડ ગરકી જવાનું એટલે જામજોધપુર રોડ પકડાઈ જાય. તમે જમણી સાઈડ જાઓ એટલે ઉપલેના ગામમાં રસ્તો જાય અને ડાબી સાઈડ જાઓ
એટલે આ જામજોધપુર કોલકી વાળો રસ્તો છે. આ કોલકી સિસ્ટર ગીંગણી જામજોધપુર પાનેલી બધું આ રસ્તે લાગુ પડી જાય હવે. ठंडा हो जाए पहले तो दायरा कहते આપણે આવી ગયા ચા પાણી પીતા હતા ગાડી રાનભાઈ સપ્તાહે સોળા ને આપણે પીધો ચા ભલે કોઈ ગમે એવી ગરમી આપણે તો ભાઈ શાના શોખીન શાના દીવાના હવે થાય ધીમે ધીમે અહીંથી હાલતા પાછા દાયરન કે આપણે કરવાનો વેગા પૂણા બેન આપણે ભેગા જામજોધપુર ચંદ્રિકા મેડિકલમાં આપણે જે હિસાબ લેવાનો બાકી હતો જમનભાઈ તાળા પ્રવીણભાઈના ભાઈ અહીંથી આપણે હિસાબ લઈ લેવાનો પ્રવીણભાઈનો અંદર પુગાડ દઈ રબારી કરીને ઘેરે એ ગાડીમાં આનભાઈ પણ ક્યાંય ઉતરવાનું નામ નથી લેતા હો હવે વાહ ભરાઈ દાયરાન કહી પ્રવીણભાઈ પૈસાની ઠેલી અને દાનભાઈ તો બે દી પછી રૂપિયાવાળા થાય પ્રવીણભાઈ રૂપિયાવાળો આપણે આજ જ કરી દીધો હવે બાકી આપણા ગામ થોડા 15 કિલોમીટર થાય જામજોધપુર આવી ગયું હે 20 મિનિટમાં કરે હમણાં તો ડાયરાને કહી દીધું અઢી થયા હે અને આપણા સફરને ફૂલ સ્ટોપ લાગવાનો હોય ધીમે ધીમે કેમ કે આપણે આપણા ગામમાં પૂગી ગયા ભાઈ બહાર બોલાવ્યો તડકા ગમે તડકો એટલે ભાઈ ઓહો શું કે દાનભાઈ તડકો જાર જાય ને હા બા થઈ ગયા હવે તડકાના બહારથી બોલાવતા નવા આપણે ઘેરે પીગા હવે બપોરા કરી લઈએ મારેમાં ખાવું હતું પણ અમે પ્લાન કેન્સલ કર્યો ખાવાનો હોટલનું ખાવા કરતાં મોડું ખાવું પણ ઘરનું ખાવું હવે ગાડી રાખી દઈએ આપણા ઘર પાસે દાનભાઈ અહીંથી આપણે વિલાઈ લે અને આપણે ખાઈ પીને ફેરો કરવાની છે માંડવીના ભૂકાનો દેવજીભાઈના ફેરાનું ચાલુ છે કન્ટિન્યુ વાડીથી ગામમાં એટલે આપણે જવાનું એ ફેરામાં આવી મારે આપણે હમણાં રિવેશ તો ભાઈ ડાયરેક્ટ કંઈક બપોરા કરીને આપણે થઈ ગયા કમ્પ્લીટ ને ભાઈ બાકી આજ વહેમું ભારે હતો રિટર્નમાં આવવામાં તડકો એટલે ઓહો કારો કોપો બધું નામી થઈ ગયું આપણે કાંઈ આજ બીજી ઉપાધિ ના રહે ધાનભાઈનો વારો ભાઈ ને હોય ટેન્શન એ રહ્યું હવે કેમ કે ધાનભાઈના બારદાન ને બધું નાન્યા પડ્યું રહે એ હવે વહેલા હું ગમે તે જાઉં ત્યાંથી લઈને આવવાનું થાય બાકી આમ જો વારો આવી ગયો હોત ને તો બધું નામી હતું બાકી એક એ તકલીફ રહે તો મિત્રો આમનો હાયલા રાખતું હોય ને આવતું હોય ને જાતું હોય ને બસ વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો તમે આમનામ આવતા રહ્યો વિડીયો જોતા રહ્યો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો તમારા વિચાર અમને કમેન્ટ કરો અને આ મિત્રો ચેનલ પર તમે જો સુધી નવા હો તમને એક રિક્વેસ્ટ છે કે ભાઈ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો બાજુમાં ઓલ બેલ આઇકન દબાવી એમાં ઓલ સિલેક્ટ કરી લ્યો ચાલો દર્શક મિત્રો મળીએ હવે નવા બ્લોગમાં ત્યાં સુધી સૌને ઓમ નમો નારાયણ રામ રામ જય દ્વારકાધીશ જય મહાકાલ જય મા મોગલ તો મિત્રો મળીએ હવે નવા બ્લોગમાં